બેસ હા ને પણ છે ને લેડી ખૂબ ઉડું છું સ્માર્ટ એન્ડ ન્યૂઝ યસ સર પરખો ના રે જાય હરખો એ દાડી લા તું હાથ તો જહા કેરા તને બેસ ને રૂપસી લબર આ મારો શું કામ છે કશું કામ નથી બેસ ને શું ચકોટેણી સાહેબ ચકોટેણી નહીં કહેવાનું સચોટેણી. હા પૈસા ચકોટેણી બેસ ને કમો કાળિયો એ બોલા એલા પૂરો તેલ કે છે તું કાળિયો છે ને કે હારું હારું ભૂલી જો બેસ ને મુદ્રાજી વિનોદ જોશીનો ભત્રીજો ચોઈ છે નહીં લાગતો એવો નીરો યસ મેડમ. મેડમ લાગુ હું તને એવા લાગો છો કહું જ ને. હારું ભલે લાગતો બેસ ને અલા બધા આઈ ગયા પણ રાબળો ચમ નથી આવ્યો રાબડો નથી આવ્યો. ઈ તો મને ખબર છે એટલે તને પૂછું છું સાહેબ બોલો આવેલો. અલી ઘડિયાળ મારો શાકંડ ખરાબ જાય અલી ઘડિયાળ લવ મારું ટાણા ને લવ માં કુટાણા આયા જો આ બાજુ હોશિયાર નિહાળ્યો આવ્યો સાહેબ આવો આવો ના ચમે આટલો મોડો આવ્યો તું સાહેબ ટાઈમ જ હવે થાય રહ્યો છે એમાં એવું હતું ને હા. કે અમારા ઘરની ચેડે અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર નો પ્રોગ્રામ હતો બહેનું મારું લોહી પી ગયું એટલે હું જોવા જાતો રહ્યો બલ્લુ લોહી બીજી જોઈ જોતો ને આમ તું મારું લોહી ના બીસ તું બેસ શું કરે છે તું વાય લાગ નાનો તકલાતી છે મારે એ સાઈડમાં બેસ મુસ્કાટ તો કેવું થાય મો સાઈડ બેસ માર તો કે છે રેવા દે તું શું સાઈડ બેસ બેસ દે સાહેબ લા હાથ પાડ છે હવે જ્યાં દીધો ભાઈ હું કેટલું ડરે છે અલા તારા બાપનો બગીચો છે તું આમ બેઠો છે સાહેબ મારા બાપનો બગીચો તો નહીં પણ આ નિશાળ છે તો મહોદય મહેમાન શ્રી તમે થોડા વ્યવસ્થિત બેસો હા સાહેબ તમે પ્રેમથી કહો છો એટલે બે હિન્દુ બાકી આ રાભાની ગામમાં રાજુ ને શું કેવું તોતરા હા બસ. તમારે આને કઈને પૂછું તમારા વાલા વિદ્યાર્થીઓ આપણે પ્રાર્થના શરૂ કરીશું આંખો બંધ હાથ જોડીને પ્રાર્થના શરૂ ગોમડો મેલે ભણવાડી છે બધા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વરમ અલ્યા ઓય કણ તું ચમલાયો માર બે બરહનો ડખો છે તો આ છે સાહેબ ઓમ શાંતિ 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 સાહેબ રાભાની રાડ્યું છે ગામમાં પાસે ચૂપ ચૂપ બંધ તો રેડી બધાય રેડી આગળ બેસે કેમ છે તોતા તો સવાલ જવાબ ચાલુ થાય છે હવે તો છોકરાઓ હવે હું તમને પ્રશ્ન પૂછીશ અને જેને પણ આવડશે એ આંગળી ઓછી કરશે રેડી તો પહેલો પ્રશ્ન છે આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે તું બોલ શું આવે છે થમ થમ બોલ સાહેબ ધતુરાનું ફૂલ વાહ અલા ગધડા તેમાં કમળનું ફૂલ આવે બેસો બેસ કમળનું રાખો તો છોકરાઓ બીજો પ્રશ્ન પૂછું છું હું હવે તમને તો આપણું રાષ્ટ્રીય પ્રાણી કોણ હોશિયાર છોકરો છે બોલતો તું સાહેબ ભૂંડ મોઢ દેશ ને છો મોઢ જેવું છે ને મોઢ જેવું છે વાઘ આવે હારા જેવો એમ ને હા તો છોકરાઓ પ્રશ્ન નંબર કેટલા તાઈ તાઈ હા રેડી તો ભેંસને કેટલા પગ હોય છે આવડે તને બોલ તો તાઈ સાહેબ લે કેટલા હોય છોકરો તારે છે સાહેબ અમાર ભેંસ છે ને સાયકલ શીખતી હતી ત્યાંનો એક પગ ચેન માં આવી ગયો કપાઈ ગયો ને તૈણ જ છે તો હું તો તૈણ જ કહું ને સાહેબ અડશો ને હો, રાભાની ગામમાં રાડ્યું છે આ પણ તારી રાડીઓ મારી સ્કૂલમાં રાડી જ છે ભાઈ આ શું ખોટું હા તો પ્રશ્ન નંબર 4 રેડી હોશિયાર છોકરો એ લડશો ને
બાથરૂમ ચમન આવ્યા છે કોઈ ને તો મને આવડે સાહેબ બોલ તો આ બેટમેન સાહેબ તમે ચમ સાહેબ એને મન બે ધોળું સાડી એ તો કલરની મસ્કરી કરે એટલે ધોળું શું હટરાવે હમણાં બાથરો સાહેબ કાળા ને તો શું ધોળા કેવો તું શાંત થા બરાબર તું ચમ કઈ બોલતો નહીં લે મૂત હા સાદર તાર કશું નહીં બોલ સાદર તો છોકરાઓ પ્રશ્ન નંબર 5 તો પ્રશ્ન નંબર 5 પૂછો છો છોકરાઓ 475 ઈસવીસન 475 ની અંદર હેગોળ બાને ફાંસીએ ચમ સડાયા સાહેબ ફાંસીએ નતા સડાયા ભૂલીએ સડાયા હતા હતા ભૂલ્યો હોય એ સમજ ચૂપ તો પ્રશ્ન નંબર 6 તો પ્રશ્ન નંબર 6 ની અંદર છોકરાઓ છે ચમનબા અને લખમણબા વચ્ચે 1975 ની અંદર યુદ્ધ થયું હતું એની અંદર કયો હથિયાર વપરાયું હતું એ સાહેબ માતાજીની સોગન મારી માની સોગન ઈ ટાઈમે તો તમે જો તો ગજવેલની કાતરીઓ અને લાકડીઓ છોડીતી ને તમે જો ને માતાના ભોડા મેદરા લાકડી છોડીતી સીધો ધારપુર દવાખાનામાં દાખલ કર્યો અને મારી માની સોગન મન તો કાળ સડી ગયો તો ને તે હું તો આમ કર્યો નતો રહેતો પણ હવે મારી જબન ચાલ જાતી હતી સાહેબ એટલે તો હું ફૂંકા કાઢી નાખ્યો મતલબ શું માર્યા ને તે તમને સોગમ વાત કરો અને કાતરીઓ તૈણ તેરવી હતી એમાં લખણબાનું ગળું તો શેદ રહી ગયું તમે જુઓ તો અને છોડાવનારું કોઈ જરૂર નહીં સાહેબ આવો ઝઘડો છો તો બસ આટલું ઘણું બસ હા શું ઈ તો હું હા બસ તો છોકરાઓ પ્રશ્ન નંબર 7 રેડી પ્રશ્ન નંબર 7 છે આપણા ક્લાસની અંદર નાલાયકમાં નાલાયક માણસ કોણ છે સાહેબ તમારા સિવાય આરમાં બીજો નાલાયક છે જ